જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં આવેલ ચેનાબ નદી પરના સલાલ ડેમના તમામ દરવાજા બંધ. ચેનાબ નદીના પ્રવાહમાં ઘટાડો. જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં આવેલ ચેનાબ નદી પરના સલાલ ડેમના તમામ દરવાજાઓ બંધ કરવામાં આવ્યા છે. આ પગલું ભારતે પાકિસ્તાન સાથેની ઇન્સ વોટર ટ્રીટીને સ્થગિત કર્યા પછી લીધું છે. આ નિર્ણય 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી લેવામાં આવ્યો છે, જેમાં 26 લોકોના મૃત્યુ થયા હતા. ભારતે આ હુમલાનો આરોપ પાકિસ્તાન પર મૂક્યો છે. સલાલ અને બગલીહાર ડેમમાં રિઝર્વોયર ફ્લશિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેનાથી સિલ્ટ અને ગાદ દૂર કરીને વીજ ઉત્પાદનની કાર્યક્ષમતા વધારવાનો ઉદ્દેશ છે. આ પ્રક્રિયા પહેલા પાકિસ્તાનને જાણ કરવી પડતી હતી, પરંતુ આ વખતે કોઈ પૂર્વ સૂચના આપવામાં આવી નથી. ડેમના દરવાજા બંધ કરવાના કારણે ચેનાબ નદીના નીચલા પ્રવાહમાં પાણીની સપાટીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ પગલાંથી પાકિસ્તાનના કૃષિ અને પર્યાવરણ પર અસર થવાની શક્યતા છે. ભારતના આ પગલાંને કારણે પાકિસ્તાનમાં પાણીની અછત સર્જાઈ શકે છે. પાકિસ્તાને આ પગલાંને યુદ્ધ સમાન ગણાવ્યું છે અને આંતરરાષ્ટ્રીય કાનૂની પગલાં લેવા માટે ચેતવણી આપી છે.